નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પોલીસનો એકડોમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે પોલીસ ભરતી માટે મોક ટેસ્ટ સિરીઝની શરૂઆત કરીએ છીએ। આ મોક ટેસ્ટ સિરીઝ જે છે એક પછી એક આપણે આપીશું। આ સૌથી પહેલો મોક ટેસ્ટ છે અને આ મોક ટેસ્ટમાં આપણે બંધારણના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। હવે આ મોક ટેસ્ટ સિરીઝ તમને કેવી રીતે ઉપયોગી બને એની વાત કરીશું। સૌથી પહેલા આનો ઉપયોગ કેવી રીતે કરવાનો, કેમ કે ઘણું વાંચીએ છીએ, ઘણું કરીએ છીએ, એ છતાં આપણે પરીક્ષામાં ધારું પરિણામ નથી આવતું એનું કારણ। હવે જો મોક ટેસ્ટ સિરીઝનો મતલબ શું હોય, એકચ્યુઅલી તમે કંઈ વાંચ્યું છે અને પછી જે છે તમે એ નોલેજને ટેસ્ટ કરો છો। તો આ વિડીયોનો તમારો ઉપયોગ કેવી રીતે કરવાનો કે પહેલા પ્રશ્ન વાંચવાનો, અહીંયા તમને જે સ્ક્રીન ઉપર આપેલો છે એ પ્રશ્નનો આન્સર નોટ પેન જે છે લઈને બેસો, બરાબર, અને ત્યાં આન્સર જે છે તમારે લખવાનો છે। પછી હું એની સમજૂતી આપીશ તો તમને તો આવડે છે ને લખવાની જરૂર નથી તો ચાલે, પરંતુ જો નથી આવડતો કોઈ ક્વેશ્ચન તો તમે નોટ કરી શકો, એના મુદ્દા લખી શકો અને પછી જે છે બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન, અને ટોટલ જેટલા પણ ક્વેશ્ચન થાય એમાંથી તમને કેટલા આવડ્યા એ તમારે આ કમેન્ટ બોક્સમાં લખવાના છે। એનાથી શું ફાયદો થશે કે ભાઈ આ ટેસ્ટ સિરીઝ જેમ આગળ વધતી જશે એમ દરેકે દરેક ટેસ્ટની અંદર તમારી કમેન્ટ હશે તો તમારું જે ઇમ્પ્રુવમેન્ટ કેવું છે એ પણ તમને ખ્યાલ આવશે। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો ટેસ્ટ। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજે આપણે પોલીસ મોક ટેસ્ટ સિરીઝમાં પહેલા નંબરનો વિડીયો છે અને આજનો વિષય છે આપણો બંધારણ। પહેલો જ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા શબ્દો કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવ્યા હતા? હવે ધ્યાનથી જે છે જુઓ, અહીંયા બે શબ્દો આપ્યા છે, સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા, અને કયા બંધારણીય સુધારાથી પ્રસ્તાવનામાં દાખલ કર્યા છે? તો આપણને જો બંધારણ આવડતું હોય તરત ખબર પડે કે પ્રસ્તાવનામાં એટલે કે આમુખમાં જે છે અત્યાર સુધી ફક્ત જે છે એક જ સુધારો થયો છે। કેટલા સુધારા થયા છે બી? ફક્ત એક જ સુધારો, અને આ સુધારો જે છે જે હતો 42મો સુધારો। આ 42મો સુધારો થયો છે એ કયા વર્ષે થયો છે? 1976માં થયો છે। અને આ 1976માં થયેલા 42મા સુધારામાં આપણે 3 શબ્દો એડ કર્યા છે। કેટલા? 3। આ 3 શબ્દોમાંથી એક તો છે સમાજવાદ એટલે કે સોશિયલિસ્ટ, પછી છે બિન સાંપ્રદાયિકતા એટલે કે સેક્યુલર, અને ત્રીજો શબ્દ જે છે એ કયો છે અને કે આપણે 3 શબ્દો જે છે બરાબર ભારતના બંધારણની પ્રસ્તાવનામાં એડ કર્યા છે। ત્રીજો શબ્દ કયો છે તમારે કમેન્ટ કરવાની છે, બરાબર। તો આપણે ભારતને કેવો દેશ બનાવીશું એના વિશેની વાત છે, તો ચલો એ તમારે કમેન્ટ કરવાની છે। તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? 42મો સુધારો આવશે। ત્યાર પછીનો જે છે ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ કઈ મૂળભૂત ફરજો છે? અહીંયા તમને આપ્યું છે કે ભારતીય બંધારણને માન આપવું, દરેકને કામ પૂરું પાડવું, આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવું, અને પછીનો ઓપ્શન છે કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવું। તો ભારતના બંધારણની અંદર ભાગ નંબર 4A અને આના અંદર આપેલો છે આર્ટિકલ 51A, અને આના અંદર તમને જે છે 11 ફરજો આપેલી છે। હવે તમે બંધારણ વાંચ્યું કે ના વાંચ્યું હોય, પરંતુ જે છે 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ તો કર્યો હશે, અને દરેક પુસ્તક તમે જે ગુજરાત બોર્ડનું હોય છે એના આગળ તમને ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે ફરજો આપેલી હોય છે। તો 11 ફરજોમાં ભારતીય બંધારણને માન આપવું આવે, આપણી સહિયારી સંસ્કૃતિ સમૃદ્ધ વારસાને જાળવવાની વાત આવે, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવાની વાત આવે, પરંતુ દરેકને કામ પૂરું પાડવું છે। જો ફરજો કોને હોય? નાગરિકોને હોય। આ તો વાત કોની કરવામાં આવી છે? કામ પૂરું પાડવું કોની ફરજ હોવી જોઈએ? સરકારની। તો એકચ્યુઅલીમાં આ આપણને ક્યાં આપેલું છે? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં આપેલું છે કે ભાઈ કામની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ, એ પણ ફરજિયાત નથી, એટલા માટે ડીપીએસપીમાં છે। તો ડીપીએસપીમાં છે એટલે ભાગ નંબર 4માં છે। તો અહીંયા જે છે કઈ મૂળભૂત ફરજોમાં નહીં આવે? બીજા નંબરની નહીં આવે, તો બીજું નંબર જેમાં હશે આપણા આન્સર નીકળી જશે, બરાબર। તો 1, 3, 4 અને 1 અને 2, 1 અને 4, તો અહીંયા 1, 3 અને 4 આપણો આન્સર થઈ જશે। ક્લિયર? તો 1, 3 અને 4 જે છે આપણો આન્સર થાય। તો પહેલું પણ સાચું, ત્રીજું પણ સાચું અને ચોથું પણ સાચું। તમે આ રીતે જે છે દરેક પેજ પુસ્તકના પેજ ઉપર ભણ્યા હશો કે ભાઈ ભારતના નાગરિકની જે છે ફરજો નીચે મુજબ રહેશે: સંવિધાનને વફાદાર રહેવાની અને આદર્શ સંસ્થાના રાષ્ટ્રધ્વજનો જે છે રાષ્ટ્રગીતનો આદર કરવાની વાત, આઝાદી માટે આપણી જે લડત છે રાષ્ટ્રીય લડત એના ઉમદા આદર્શ અને પ્રતિષ્ઠિત કરવા અને અનુસરવાની વાત, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમના રક્ષણ કરવાની। જો ત્યારના આપણે જે વાત કરી ને કે ભાઈ પ્રસ્તાવનામાં કયો શબ્દ એડ કર્યો, તો અખંડિતતા શબ્દ આપણે એડ કર્યો છે।
દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની, સાથે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત ના કરે તેવા વ્યવહાર, અપમાનિત કરે તેવા વ્યવહારો જે છે ત્યજી દેવાની વાત છે. સાથે આપણા સાંસ્કૃતિક વારસાનું જે છે મૂલ્ય સમજી અને જાળવવાનું, આપણા જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, રક્ષણ કરવાની અને જીવો પ્રત્યે જે છે અનુકંપા દાખવવાની, વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ, જિજ્ઞાસા અને સુધારણાની ભાવના, જાહેર મિલકતનું રક્ષણ, હિંસાનો ત્યાગ, રાષ્ટ્ર પુરુષાર્થ સિદ્ધિમાં વધુ ઉન્નત સોપાનો બની આગળ વધે એટલા માટે આપણે વ્યક્તિક કે ભાઈ સામૂહિક જે રીતે જે છે પ્રવૃત્તિ કરી શકીએ તો એમાં આપણો ભાગીદારી આપવાનો જે છે આપણી ફરજ છે. અને સાથે માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષના બાળકને અથવા જે છે પાલ્ય હોય, માતા પિતા હોય કે બરાબર, તો એના શિક્ષણની તકો જે છે પૂરી પાડવાની. તો બાળક અથવા તો પાલ્યને શિક્ષણની તકો જે છે પૂરી પાડવાની વાત. આમ આપણી પાસે ટોટલ 11 ફરજો છે. આમાં 10 ફરજો જે છે 42માં સુધારા દ્વારા એડ કરવામાં આવી હતી, પરંતુ જે છે પાછળથી જે 11મી ફરજ જે છે જ્યારે આપણે બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો ત્યારે આપવામાં આવી. તો એ કયા સુધારાથી એડ કરાઈ છે એ તમારે કમેન્ટ કરવાની છે. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચું અથવા સાચા છે? 1947માં ભારતની સ્વતંત્રતા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય સમગ્ર ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ બન્યું. 1 મે જે છે 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વિભાજન કરવામાં આવ્યું. હવે આ સવાલ છે ને જીપીએસસી નો ફેવરેટ સવાલ થઈ ચૂક્યો છે. આજે હું તમને બતાવું છું, પરીક્ષામાં પૂછાયેલા સવાલ છે ને એટલા માટે આપણા માટે અગત્યના છે. જો જ્યારે પણ આપણે 1947માં આઝાદ થયા ને ત્યારે આપણે ભારત જે છે 2 ભાગમાં વહેંચાયેલું હતું એવું કહી શકો તમે. અંગ્રેજોના પ્રાંતો અને બીજી તરફ હતા દેશી રજવાડા. એટલે આપણા માટે શું હતું કે આપણે જે છે આ બધાને ભેગા કરવાનું કામ હતું ને એકીકરણ કરવાનું કામ હતું. તો આપણે શું કર્યું, ભારતના રાજ્યોને 4 ભાગમાં વહેંચી દીધા. બરાબર, ભારતના રાજ્યોને 4 ભાગમાં વહેંચ્યા. તો એ વખતના જો ગુજરાતની વાત કરીએ, હું અહીંયા તમને દોરીને બતાવું છું તો તમને થોડું સમજમાં આવશે. જે પણ દેશી રજવાડા સૌરાષ્ટ્રમાં હતા, બરાબર, તો જે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ બન્યું સૌથી પહેલા, અને ત્યાર પછી જે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર બન્યું. તો આ સૌરાષ્ટ્ર રાજ્ય જે છે અલગ હતું. કચ્છ જે છે એ એકચ્યુઅલીમાં એ વખતે જે છે ચીફ કમિશનરના પ્રાંત તરીકે ઓળખાતું, તો કચ્છ અલગ હતું. અને જે અહીંયા વડોદરા ને બધા જે રજવાડા હતા એ બધા શેમાં જોડાઈ ગયા, એ બધા જે છે મુંબઈ રાજ્યનો પાર્ટ બન્યા. તો પહેલું વાક્ય વાંચો તમે હવે કે 1947માં ભારતની સ્વતંત્રતા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો સમગ્ર ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ બન્યું. તે બિલકુલ સાચું છે. આગળ જતા જે છે 1956માં શું થયું, 1956માં આખું ગુજરાત અને આખું જે મુંબઈ જે છે બંને ભેગા થઈને બૃહદ મુંબઈ રાજ્યની સ્થાપના થઈ. તો એ વખતે કચ્છ અને જે સૌરાષ્ટ્ર એ પણ મુંબઈ રાજ્યનો પાર્ટ બન્યા. પણ એ ક્યારે બન્યા? 1956માં બન્યા. અને ત્યાર પછી તમને ખબર છે મહાગુજરાત આંદોલન થયું. તો 1960માં 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યો અલગ થયા, બંને રાજ્યોની સ્થાપના થઈ. તો અહીંયા આપેલા જે છે બંને 2 વિધાનો સાચા છે કે ભાઈ પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો પ્રદેશ મુંબઈનો પાર્ટ બન્યું. 1956માં કચ્છ અને મુંબઈ પણ મહારાષ્ટ્રનો પાર્ટ બન્યા, એટલે અને મુંબઈનો પાર્ટ બન્યા. અને પછી જે છે 1 મે 1960ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત 2 અલગ રાજ્યો બન્યા. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન શું કહે છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દા પરથી કઈ રીતે જે છે દૂર થઈ શકે? હવે ધ્યાન આપજો, અહીંયા આપણે વાઇસ પ્રેસિડેન્ટની વાત કરી રહ્યા છે. અને તમને ખબર જ હશે કે વાઇસ પ્રેસિડેન્ટ હોદ્દાની રૂએ, શું લખીશું અહીંયા, હોદ્દાની રૂએ એ બીજું કયું પદ ભોગવે છે? એ બની જાય છે રાજ્યસભાના અધ્યક્ષ. હવે એમને જ્યારે હોદ્દા પરથી દૂર કરવા હોય તો આપણે સંસદમાંથી એક પ્રક્રિયા પાસ કરવી પડે. પ્રક્રિયા કેવી હશે કે સૌથી પહેલા તો રાજ્યસભામાંથી ઠરાવ પાસ કરવો પડે. અને આ ઠરાવ પાસ કરવાનો જે છે કેવી રીતે કે આને જે છે તમામ સભ્યોની બહુમતી દ્વારા જે છે ઠરાવ પસાર કરવો પડે. ઓલ ધ ધેન મેમ્બર્સ કહેવાય આમાં. એટલે કે ત્યાં જેટલી પણ વેકેન્સી છે એ વેકેન્સીને બાદ કરતા જેટલા પણ સભ્યો બચે એના 50% સભ્યો જે છે અહીંયા આપણે જે છે કેવી વેકેન્સી ગણીશું કે ભાઈ અહીંયા આપણે જે છે અને જે ઓલ ધ ધેન મેમ્બર્સ વાળી વેકેન્સી ગણીશું. એવું નહીં હોય કે અહીંયા સાદી બહુમતી નહીં હોય, અહીંયા કેવી બહુમતી હશે કે ભાઈ જેટલી પણ ગૃહની જે છે સંખ્યા છે એમાંથી જેટલી બેઠકો ખાલી છે એને બાદ કરી જેટલા સભ્યો બચે એના 50% સભ્યો જે છે આના સપોર્ટમાં હોવા જોઈએ. એકવાર રાજ્યસભામાંથી ઠરાવ પસાર થાય પછી આને આપણે લોકસભામાં લઈ જઈશું.
અને લોકસભામાં ફક્ત સાદી બહુમતીની જરૂર પડશે. કેવી બહુમતીની જરૂર પડશે? ફક્ત સાદી બહુમતી. તો અહીંયા આન્સર શું આવશે કે ભાઈ રાજ્યસભાનો ઠરાવ સભાના તમામ સભ્યોની બહુમતી દ્વારા પસાર કરવામાં આવ્યો હોય અને લોકસભા દ્વારા સંમત થયો હોય તો આ જે છે સાચું પડશે. જો અહીંયા શું છે, મહાભિયોગની પ્રક્રિયા માટે જે છે સાદી બહુમતી રાજ્યસભા, તો ખોટું આવે. રાજ્યસભામાં સાદી બહુમતી ના આવે. બીજું છે રાજ્યસભા લોકસભાની સંયુક્ત ઠરાવ 2/3 બહુમતીથી પસાર થાય, આ પણ ખોટું છે. 2/3 બહુમતી લોકસભાનો ઠરાવ પસાર થયો અને સાદી બહુમતી ટેકાથી રાજ્યસભામાંથી પસાર થયો હોય, આ પણ ખોટું છે. 2/3 ના આવે. અને હું ફરીથી કહું છું કે ભાઈ આમાં જે છે સાદી બહુમતી કરતા હાયર મેજોરિટીની જરૂર પડે. મેજોરિટી 50% જ રહેશે, પરંતુ આપણે જે છે હાજર રહેલા જે છે સાદી બહુમતીમાં ગણીએ ને, જે લોકો હાજર છે અને મત કરે છે એટલા જ ગણીએ. પણ અહીંયા શું હશે, અહીંયા આપણે એ લોકોની પણ ગણતરી કરીશું જે એ દિવસે ગેરહાજર છે. બરાબર? તો અહીંયા જે છે ઓપ્શન જે છે એ સાચું આવશે. તમામ સભ્યોના બહુમતી દ્વારા પસાર કરવામાં આવ્યો હોય અને પછી લોકસભા દ્વારા સંમત થયો હોય. સંમતિ, ટેકો, આ બધા શબ્દો શેના માટે ખબર? આ બધા જે છે સાદી બહુમતી માટે વપરાય. ટેકો આપવો, બરાબર, સંમતિ આપવી, આ બધા શબ્દો જે છે એ સાદી બહુમતી માટે વપરાય. આગળનો ક્વેશ્ચન છે કે રાજ્ય જાહેર સેવા આયોગનો ખર્ચ નીચેના ઓપ્શન છે કે સંબંધિત રાજ્ય સરકારના અંદાજપત્રમાં આવે, કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં આવે, ભારતના એકીકૃત ભંડોળમાં આવે, રાજ્યના એકીકૃત ભંડોળમાં આવે. તો ધ્યાન આપજો ખાસ, અહીંયા રાજ્ય જાહેર સેવા આયોગની વાત કરેલી છે. રાજ્ય એટલે કે ભાઈ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. હવે તમને બધાને ખબર છે કે ભાઈ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન બંધારણીય સંસ્થાઓ છે અને આ સંસ્થાઓ પોતાનું કામ પ્રોપરલી કરી શકે એટલા માટે આપણે એમની જે પણ ખર્ચા છે એકીકૃત ભંડોળ પર ફાળવીએ છીએ. જો કેન્દ્ર હશે તો એ કેન્દ્રમાં આવશે, રાજ્ય હશે તો ક્યાં આવશે ભાઈ? રાજ્ય હશે તો જે છે રાજ્યના એકીકૃત ભંડોળમાં આવશે. એક્ઝામ્પલ લઈએ જીપીએસસી. આ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે. તો જીપીએસસી જે પણ ચાલે છે એના જે પણ ખર્ચા જે છે એ ગુજરાત રાજ્યના બજેટમાંથી જે છે ફાળવવામાં આવે. અને ગુજરાત રાજ્ય જે છે તો ગુજરાત રાજ્યના 3 અલગ અલગ ભંડાર હોય ને, આપણે જ્યાં પૈસા મૂકીએ. સૌથી પહેલા જે છે એને કોન્સન્ટ્રેટ ફંડ ઓફ ઇન્ડિયા જે છે ગુજરાત બોલીએ, જેમ કે કેન્દ્રમાં જે છે સેન્ટરનું હોય ને એ રીતે રાજ્યમાં એકીકૃત ભંડોળ રાજ્યનું હોય, પછી એક ઇમરજન્સી ફંડ હોય અને એક પછી પબ્લિક એકાઉન્ટ હોય. તો પૈસા આપણે શેમાંથી ફાળવીએ છીએ? આપણે એકીકૃત ભંડોળમાંથી પૈસા ફાળવીએ છીએ. પણ ધ્યાન રાખવાનું, રાજ્ય જાહેર સેવા આયોગ પૂછ્યું છે તો રાજ્યમાંથી આવશે. યુપીએસસી પૂછ્યું હોત, કેન્દ્રનું પૂછ્યું હોત તો આપણે જે છે ત્યાં ભારતના એકીકૃત ભંડોળ લખતા. આગળ વધીએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના 2 સભ્યોના નામાંકન માટેની જોગવાઈનો ઉલ્લેખ છે? જો આ પ્રશ્ન પૂછવા પાછળનું કારણ એ છે કે થોડા સમય પહેલા આપણે ભારતના બંધારણમાં એક સુધારો કર્યો છે અને સુધારામાં એવું નક્કી કર્યું છે કે જે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે એમને જે પણ બેઠકો અનામત મળતી હતી, બરાબર, શું મળતું હતું? ડાયરેક્ટલી નામાંકન મળતું હતું, બરાબર, એને આપણે શું કરીએ છીએ? રદ કરીએ છીએ. એનો મતલબ છે કે હાલમાં વર્તમાનમાં હવે પછીની ચૂંટણીઓમાં આ જે છે એંગ્લો ઇન્ડિયન સમુદાયનું નામાંકન નહીં હોય. બરાબર, અહીંયા ધ્યાન આપજો. નામાંકન આપતા હતા આપણે. શું આપતા હતા? નામાંકન, નોમિનેશન. તો માનો કે એમનું જે છે પ્રતિનિધિત્વ ના હોય તો આપણે 2 સભ્યોને જે છે નામાંકન આપતા હતા. કઈ જગ્યા પર? તો આપણે જે છે લોકસભાની અંદર એંગ્લો ઇન્ડિયનને 2 જે છે બેઠકો આપતા હતા, પરંતુ એ હવે નહીં આપીએ. એને આપણે જે છે રદ કરી દીધું છે. તો એનો મતલબ છે કે આ તમને આર્ટિકલ પૂછ્યો છે તો ધ્યાન આપજો. આ આર્ટિકલ જે છે કયો આવશે? તો આ આર્ટિકલ છે આર્ટિકલ જે છે 331. જો ભારતના બંધારણનો એક ભાગ છે જે ભાગ નંબર જે છે 16 છે. આ 16મા ભાગમાં સ્પેશિયલ પ્રોવિઝન કરેલા છે અમુક ક્લાસ વિશે. જેમ કે અહીંયા હું લખીશ, બરાબર, આ બધું ઇંગ્લિશમાં જે છે ફક્ત ને ફક્ત તમારા નોલેજ માટે મૂક્યું છે. હું તમને અહીંયા ગુજરાતીમાં બહુ સરસ મજાથી સમજાવું કે ભાઈ પહેલા આવે સૌથી પહેલા 330 આર્ટિકલ. આ શેની વાત કરે? શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની જે છે લોકસભાની અંદર બેઠકો અનામત રાખવાની વાત કરે. 331 શેની વાત કરે? એંગ્લો ઇન્ડિયનની વાત કરે કે લોકસભાની અંદર 2 બેઠકો જે છે એમને સીધું નામાંકન આપો. એવી રીતે પછી 331 આવશે. 331 શેની વાત કરે છે કે ભાઈ અહીંયા જે છે, બરાબર, એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટીની વાત કરી. સોરી, 332 આવશે. 332 શેના વિશે આવશે? 332 જે છે એ આવશે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની જે છે બેઠકોને ધારાસભાની અંદર એટલે કે રાજ્યમાં જે છે, બરાબર, બેઠકો ફાળવવાની આવશે એસસી અને એસટી ને અનામત બેઠકો. જેમ કે ગુજરાતની 26 લોકસભાની બેઠકો છે તો એમાંથી આપણે એસસી એસટી ને જે બેઠકો આપીએ એ આર્ટિકલ 330 પ્રમાણે આવે.
અને જ્યારે વિધાનસભાની બેઠકો 182માં જે છે આપણે જે પણ બેઠકો ફાળવીએ છીએ ને 13 બેઠકો અને 27 બેઠકો, તો એ જે છે આપણે 332 પ્રમાણે ફાળવીશું. અને ત્યાર પછી આવશે 333. આ 333 શેની વાત કરે છે કે એંગ્લો ઇન્ડિયનને રાજ્યની અંદર ગવર્નર દ્વારા એક બેઠક જે છે અનામત આપવામાં આવે. તો જુઓ આવી રીતે યાદ રહેશે ને. 330 જે છે SC/ST લોકસભા, 331 જે છે એંગ્લો ઇન્ડિયન લોકસભા, 332 રાજ્યની અંદર SC/ST અને 333 એંગ્લો ઇન્ડિયન રાજ્યની અંદર. તો આ રીતે તમારે યાદ રાખવાનું થાય. ત્યાર પછી 334 જે છે શેની વાત કરે છે કે ભારતના બંધારણમાં આ જે પ્રોવિઝન છે 30, 31, 32, 33 એ કેટલા વર્ષ સુધી શરૂ રાખવા. તો આ જે છે શરૂઆતમાં ફક્ત 10 વર્ષ માટે જોગવાઈ હતી. ભારતના બંધારણમાં સુધારા કરીને આપણે એને લંબાવતા જઈએ છીએ. તો અત્યારે જે છે 2030 સુધી SC/ST અનામત મળશે. એંગ્લો ઇન્ડિયન આપણે 2020ના સુધારા દ્વારા રદ કરી દીધું છે, બરાબર, યાદ રાખજો ખાસ. ત્યાર પછી 335 ની વાત કરે છે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને જે છે નોકરીમાં અનામતની વાત કરે છે. 336 જે એંગ્લો ઇન્ડિયનની વાત કરે છે કે એમને જે છે કેવી રીતે નોકરીની અંદર અનામત આપી શકાય. ચલો હવે બીજો ક્વેશ્ચન સેમ આના પરથી જ પૂછો જુઓ કે આર્ટિકલ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એંગ્લો ઇન્ડિયન સમુદાયના કેટલા સભ્યોને ધારાસભામાં નામાંકિત કરી શકે. તો ધ્યાન આપજો, મહત્તમ જે છે એક સભ્યને કરી શકે, બરાબર, એટલે કે ફક્ત એક જ સભ્યને કરી શકે. મહત્તમ એટલે કે ફક્ત એક ને, તો ફક્ત જે છે એક જ વ્યક્તિને કરી શકે. આપણે ભણ્યા ને લોકસભામાં 2 વ્યક્તિને કરી શકાય, જ્યારે રાજ્યની અંદર રાજ્યપાલ જે છે એક વ્યક્તિને કરી શકે. અને નામાંકન અને ચૂંટણીમાં ફરક છે. નામાંકન મળેલી વ્યક્તિ ચૂંટણી ના લડવાની હોય, સીધું ત્યાં જઈને બેસવાનું હોય, બરાબર. મૂળભૂત ફરજોના સંદર્ભે કયું સાચું નથી. અહીંયા તમને જે છે ફંડામેન્ટલ ડ્યુટીમાંથી બીજો સવાલ પૂછવામાં આવ્યો છે. તે રીટ દ્વારા લાદી શકાય છે. રીટ દ્વારા શું લાદી શકાય? ફંડામેન્ટલ રાઇટ લાદી શકાય, ફંડામેન્ટલ ડ્યુટી નહીં. બીજું છે બંધારણીય પદ્ધતિ દ્વારા પ્રેરિત કરી શકાય, ઓબ્વિયસલી છે. નાગરિકો માટે ફરજિયાતપણે છે, તો યસ. સંદિગ્ધ કાયદાઓના અર્થઘટન માટે તેનો ઉપયોગ કરી શકાય. તો કયું સાચું નથી? રીટ દ્વારા લાદી શકાય એ જે છે સાચું નથી, કેમ કે આ કેવા છે? નોન જસ્ટિકેબલ છે. એ તમે નાગરિકો પર થોપી ના શકો, ફરજિયાત છે, પરંતુ બીજા કાયદાઓ દ્વારા આપણે એને ફરજિયાત બનાવીએ છીએ. આને આપણે રીટ દ્વારા જે છે લાદી ના શકીએ. રીટ દ્વારા શું લાદી શકાય? ફંડામેન્ટલ રાઇટ્સ. માનો કે તમને મૂળભૂત અધિકારો ના મળતા હોય તો તમે કોર્ટમાં જઈ શકો, રીટ માટે જે છે એપીલ કરી શકો. તો એટલા માટે ત્યાં ફંડામેન્ટલ ડ્યુટીઝમાં ના આવે, એટલે ઓપ્શન નંબર એ સાચો છે. પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો માટે અનામતનો કયો બંધારણીય સુધારો રજૂ કરવામાં આવ્યો? હવે એકચ્યુઅલીમાં પ્રશ્ન જ્યારે આ પેપરમાં પૂછાયો, આ મેં જ્યાંથી લીધો છે એ પેપરમાં જવાબ જ ખોટો છે. કેમ કે અહીંયા શું લખ્યું છે કે પંચાયત અને મહાનગરપાલિકાઓની મહિલાઓ માટે 1/3 બેઠક જે છે, તો આપણને બધાને ખબર છે એ તો 73 અને 74માં બંધારણીય સુધારો છે. તો જવાબ તો ઓપ્શન નંબર એ આવવો જોઈએ. પણ પેપરમાં આ લોકોએ 128મો સુધારો અધિનિયમ લખ્યું છે. તો ધ્યાન આપજો ખાસ, આ જે 128મું જે બિલ પાસ કરવામાં આવ્યું ને, 128મું બિલ, ધ્યાન આપજો, સુધારો નથી, હા, 128મું બિલ છે. આ 128મું બિલ હમણાં થોડા સમય પહેલા જે છે વડાપ્રધાન સાહેબે પાસ કર્યું ને, મહિલાઓ માટે અનામત 1/3 બેઠકો અનામત આપવામાં આવશે લોકસભાની અંદર, વિધાનસભાની અંદર. તો અહીંયા પંચાયત નગરપાલિકાઓ ના આવે, તો એટલા માટે 128મો સુધારો અધિનિયમ 2023 અહીંયા નહીં આવે. અહીંયા તો 73મો અને 74મો સુધારો જ આવશે, બરાબર. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ, 73મો અને 74મો સુધારો. મેં તમને આ પણ કહી દીધું કે 128મો સુધારો પણ નથી, 128મું બિલ છે. અને બિલ જે છે કાયદો ક્યારે બને એની જોડે થોડી વાત કરીએ. તો સૌથી પહેલા બિલ લાવવામાં આવે, તો બિલને એક નંબર આપવામાં આવે, પછી આ બિલ લોકસભા રાજ્યસભાની અંદર પસાર થાય અને ત્યાર પછી રાષ્ટ્રપતિ એને પર સહી કરે તો આ એક્ટ બને, બરાબર. તો બિલ અને એક્ટમાં ફરક છે. રાષ્ટ્રપતિ સહી કરે પછી એક્ટ બને, તો એક્ટનો પણ એક નંબર હોય. ના નંબર ક્યારે આપવામાં આવે? બધા બિલને નંબર ના આપવામાં આવે. જે બંધારણમાં સુધારો કરતા હોય એને જ નંબર આપવામાં આવે. તો બંધારણીય સુધારાના જ બિલના નંબર હોય, તો બિલના પણ નંબર હોય, એક્ટના પણ નંબર હોય. તો બંને અલગ છે, બરાબર. હમણાં હું તમને આગળ એક ક્વેશ્ચન છે, બહુ સરસ મજાથી સમજાવું. આગળ વધીએ. ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર એ કેવો અધિકાર છે? જો આ જે છે ને કેવો ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન જે છે ગિનીસ બુકમાં નામ એવો ક્વેશ્ચન છે કે ભાઈ મિલકતનો અધિકાર, જેને આપણે રાઇટ ટુ પ્રોપર્ટી કહીએ છીએ. આ રાઇટ ટુ પ્રોપર્ટી જે છે એ ભારતના બંધારણમાં આર્ટિકલ 31માં આપેલો અધિકાર હતો. એનો મતલબ કે આ જે છે ફંડામેન્ટલ રાઇટ હતો. પણ આગળ જતા ભારતના બંધારણમાં 44મો સુધારો થયો. કયો? 44મો સુધારો. અને 4 ને 4 8, એટલે આપણે લખીશું 1978. આ 44મા સુધારામાં
આપણે શું કર્યું, આર્ટિકલ 31 ને રદ કરી દીધો અને આને જે છે શિફ્ટ કરી દીધો આપણા ભારતના બંધારણની અંદર જ જે છે, બરાબર, આર્ટિકલ 300A અંતર્ગત. હવે ભારતના બંધારણમાં તો છે, પરંતુ મૂળભૂત અધિકાર ભાગ એટલે કે અહીંયા જે ત્રીજા નંબરના ભાગમાંથી આપણે એને કાઢી નાખ્યો. તો ભાગ નંબર 3 માંથી કાઢી નાખ્યો તો એ મૂળભૂત અધિકાર છે નહીં, પરંતુ હાલમાં પણ આર્ટિકલ 300A તરીકે છે. તો એ આપણો કેવો કહેવાશે, બંધારણીય અધિકાર છે. કેવો અધિકાર છે ભાઈ? બંધારણીય અધિકાર છે. મૂળભૂત અધિકાર નથી, પરંતુ બંધારણીય અધિકાર છે. તો ફરક શું પડે? ફરક, બરાબર, ક્યાં ફરક પડતા હે? જો એ ફંડામેન્ટલ રાઈટ હોય ને તો આપણે સીધા એને કોર્ટમાં પડકારી શકીએ. કઈ કોર્ટમાં? ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકીએ. પરંતુ જ્યારે મૂળભૂત અધિકાર નથી અને ફક્ત બંધારણીય અધિકાર છે તો આપણે જે છે એને કોર્ટમાં પડકારી શકીએ ખરા, પણ સૌથી પહેલા આપણે હાઈકોર્ટમાં જવું પડે ને પછી સુપ્રીમ કોર્ટમાં જવાય. ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં આપણે ના જઈ શકીએ. બીજું કે આપણે જે છે જે એક્ઝિક્યુટિવ એક્શન છે, બરાબર, એની સામે અને લેજિસ્લેટિવ એક્શન બંનેની સામે અહીંયા આપણને રક્ષણ મળે. જ્યારે અહીંયા ફક્ત જે છે એક્ઝિક્યુટિવ એક્શન સામે જ રક્ષણ મળે. લેજિસ્લેટિવ એક્શન એટલે કે સરકાર કોઈ કાયદો બનાવી દે ત્યાં તમારું રક્ષણ થતું નથી જ્યારે બંધારણીય અધિકાર હોય. પરંતુ જો મૂળભૂત અધિકાર હોય તો બંને તરફ એટલે કે સંસદના કાયદા જે છે એને પણ તપાસ થઈ શકે અને જે કાયદાને લાગુ કરનાર કારોબારીને કોઈ એક્શન છે તો એની પણ તપાસ થઈ શકે. આગળ વધીએ. પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ જે છે કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું? તો ભાઈ પહેલું બજેટ જે છે આપણે લઈને આવ્યા હતા 1950માં, બરાબર. અને પહેલા જે છે આપણા નાણામંત્રી કોણ હતા? કોઈ કહી શકે? નાણામંત્રી જે છે, બરાબર, એમનું નામ તમારે કમેન્ટ કરવાનું છે. ત્યાર આગળ વધીએ કે વચગાળાનું અંદાજપત્ર ઇન્ટ્રીમ બજેટ જે છે ક્યારે રજૂ કરવામાં આવે? હવે તમને બધાને ખબર છે કે ઇન્ટ્રીમ બજેટ ક્યારે આવે. જનરલી તો એવું જ હોય ને કે ભાઈ જે વર્ષમાં ચૂંટણી હોય એ વર્ષમાં જે છે આપણે જે આગળની સરકાર જે છે ઇન્ટ્રીમ બજેટ લાવે ને પાછળ જે નવી સરકાર બનશે ફૂલ ફ્લેજ બજેટ લાવશે. તો અહીંયા જે છે એકચ્યુઅલીમાં, બરાબર, થોડી તમને જે છે દ્વિધા થઈ શકે કે ભાઈ ચૂંટણીના વર્ષમાં પૂર્ણ બજેટ રજૂ થયું ના હોય, સરકાર આર્થિક અવરોધોનો સામનો કરી રહી હોય, નવી સરકારનું ગઠન થયું હોય. તો જો પહેલા ઇન્ટ્રીમ બજેટ આવે ને વચગાળાનું, એટલા માટે આપણે એવું લખીશું કે નવા નાણાકીય વર્ષ પહેલા ટૂંકા ગાળા માટે રજૂ કરવામાં આવે અને પછી જ્યારે નવી સરકાર બનશે તો એ જે છે પૂર્ણ બજેટ લઈને આવશે, બરાબર. તો આપણે નવા નાણાકીય વર્ષ પહેલા એક નાનું બજેટ લઈને આવીએ, 2 મહિનાનું, 4 મહિનાનું, તો આપણે જે છે એને શું કહીએ છીએ? ટૂંકા ગાળા માટેનું બજેટ કહીએ છીએ. તો એ બની જશે આપણું ઇન્ટ્રીમ બજેટ. તો ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચું છે. આ વર્ષે આપણે ઇન્ટ્રીમ બજેટ લઈને આવ્યા. નીચેનામાંથી ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી ઓળખાવો, બરાબર. પેપરમાં જે છે આ પેપર જે મેં જોયું ને એમાં જે છે આપણને આ કોઈ અને ફેન મોમેન્ટ લાગે છે કે ભાઈ વ્યક્તિ જે છે નિર્મલા સીતારામનના જે છે ફેન બને, તો એમણે જે છે કેવું પૂછ્યું જુઓ, પૂર્ણ સમયના પ્રથમ નાણામંત્રી. પહેલા નાણામંત્રી નથી, કેમ કે આના પહેલા પણ મહિલા નાણામંત્રી બન્યા હતા આપણા ઇન્દિરા ગાંધી, પણ એ સાથે સાથે વડાપ્રધાન પણ હતા. અને વડાપ્રધાન હતા તો એ જે છે, બરાબર, પૂર્ણ સમયમાં જે છે એ નાણામંત્રી ના કહી શકો તમે, બરાબર. તો પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી જે બન્યા છે કોણ છે ભાઈ? નિર્મલા સીતારામન. આ જ પેપરમાં બીજો એક ક્વેશ્ચન હતો કે આ વખતે નિર્મલા સીતારામનજીએ જે છે કયા નંબરનું બજેટ રજૂ કર્યું? એમણે જે છે આ વખતે પોતાનું કયું બજેટ રજૂ કર્યું, બરાબર. તો કમેન્ટમાં લખો ચલો ફટાફટ. આગળ વધીએ. સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કરવામાં આવ્યો? જુઓ અહીંયા તમને બિલ અને કાયદાનો ફરક સમજાશે, બરાબર. તો અહીંયા શું લખ્યું છે જુઓ કે જીએસટી નો અમલ જે છે કયા સુધારાથી થયો છે? કયા બંધારણીય સુધારા બિલથી થયો છે? તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ગુડ્સ એન્ડ સર્વિસ જીએસટી, એના આપણે 101મો બંધારણીય સુધારો બોલીએ છીએ. તો જે 101મો બંધારણીય સુધારો બોલીએ એનો મતલબ કે આ 101મો એક્ટ કહેવાય. પણ અહીંયા જે છે તમને, બરાબર, 120, 121, 122, 123 જે છે બંધારણીય સુધારા બિલ આપ્યા છે. તો જો ધ્યાન આપજો કે આપણે જીએસટી નું જે બિલ જે છે એ કયા નંબરનું છે? 122મા નંબરનું બિલ છે. તો 122 બંધારણીય સુધારા બિલ 2017-18. તમને સુધારો પૂછવામાં આવે કે કયા નંબરનો સુધારો છે તો આપણે એવું કહીશું 101 નંબરનો સુધારો છે જીએસટી નો. તો ધ્યાન આપજો ખાસ. જીએસટી ની જે છે બહુ લાંબી કથા છે કે શરૂઆતમાં 2014માં આ બિલ લાવવામાં આવ્યું, લોકસભાએ 2015માં પાસ કર્યું, પછી એને સિલેક્ટ કમિટી પાસે રેફર કરવામાં આવ્યું, પછી સિલેક્ટ કમિટી પોતાનો રિપોર્ટ આપ્યો, ત્યાર પછી જે છે રાજ્યસભાએ એમાં થોડા ઘણા બદલાવ સાથે એને પાસ કર્યું અને આગળ જતા જે છે લોકસભામાં 2016માં આ જે છે જીએસટી નું બિલ પાસ થયું અને એના આધારિત જે પણ અલગ અલગ એક્ટ હતા એ બધા પાસ કર્યા આપણે. ક્લિયર?
તો જે સંકલિત જે ઇન્ટિગ્રેટેડ જીએસટી છે, સેન્ટ્રલ જીએસટી છે, સ્ટેટ જીએસટી છે, યુટી જીએસટી, આ બધા અલગ અલગ બિલો છે, બરાબર, કમ્પન્સેશન જીએસટી, આના લગતા બધા બિલો આપણે પાસ કરે. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન શું કહે છે કે કયા અધિનિયમ ભારતમાં ઈ કોમર્સ પ્રવૃત્તિઓને સંચાલિત કરતા પ્રાથમિક કાયદા તરીકે સેવા આપે છે? આપણા દેશમાં ઈ કોમર્સ જે છે એનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, તો એને આપણે જે છે રેગ્યુલેટ પણ કરવું પડે. તો રેગ્યુલેશન માટે હંમેશા આપણા દેશમાં કાયદા હોવા જોઈએ. તો ઈ કોમર્સને કયો કાયદો રેગ્યુલેટ કરે છે? તો ઈ કોમર્સને રેગ્યુલેટ કરે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, બરાબર. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે, આઈટી એક્ટ 2000 જે છે, આના આધારે આપણે ઈ કોમર્સને રેગ્યુલેટ કરીએ છીએ. આગળનો ક્વેશ્ચન જુઓ કે અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગ, એટલે આપણે બોલીશું નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ. જો તમને અહીંયા અનુસૂચિત જનજાતિ લખ્યું હોત તો અહીંયા આવતું નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ, પણ અહીંયા શું લખ્યું છે? નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના જે છે વિશે તમને અહીંયા વિધાનો આપેલા છે કે તે અનુસૂચિત જાતિના શોષણ સામે રક્ષણ પૂરું પાડવા માટે સ્થાપિત એક બંધારણીય સંસ્થા છે. બંધારણીય સંસ્થા છે તો હા, આર્ટિકલ છે તો છે. બીજું કે 2003ના બરાબર 79માં બંધારણીય સુધારા અધિનિયમે એસસી અને એસટી માટે સંયુક્ત રાષ્ટ્રીય કમિશનને બે અલગ અલગ સંસ્થામાં વિભાજિત કર્યું. હવે ધ્યાન આપજો કે ભારતના બંધારણમાં એક આર્ટિકલ છે 338. હવે આ જે વાત કરતું હતું કે નેશનલ કમિશન ફોર એસસી અને એસટી ની જે છે સંયુક્ત વાત કરતું, પણ આગળ જતા આપણે શું કર્યું? આર્ટિકલ 338માં નેશનલ કમિશન ફોર એસસી રાખ્યું અને આર્ટિકલ 338A માં નેશનલ કમિશન ફોર એસટી રાખ્યું. આગળ જતા આપણે એક નવી સંસ્થા એડ કરી, તો એને આપણે નેશનલ કમિશન ફોર જે છે બેકવર્ડ ક્લાસ નામ આપી દીધું. તો આપણી પાસે આ 3 પ્રકારના નેશનલ કમિશનો છે જેના પર આપણા આર્ટિકલો પણ છે. એનો મતલબ કે બંધારણીય સંસ્થાઓ છે. તો પહેલા ફક્ત એક જ કોમન સંસ્થા હતી, એના જે છે આપણે 2 ભાગ પાડ્યા, પરંતુ એ જે છે 2003માં પાડે એ પણ સાચું, પણ આ 79માં સુધારામાં નહીં આવે. એટલા માટે બીજું વાક્ય આપણું ખોટું બને છે. તો પહેલું વાક્ય સાચું છે, બીજું વાક્ય ખોટું છે. તો પછી જે છે સુધારો કયો આવશે? તો સુધારો આવશે 89મો સુધારો. કયો સુધારો આવશે? 89મો સુધારો જે 2003માં થયો, એમાં આપણે નેશનલ કમિશન ફોર એસસી અને નેશનલ કમિશન ફોર એસટી ને જે છે અલગ કર્યા. આગળ વધીએ. ભારતીય રાજનીતિના સંદર્ભમાં રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવતા પહેલા નીચેનામાંથી કયું ફરજિયાત છે? હવે તમને બધાને ખબર છે કે આપણે આર્ટિકલ 3 મુજબ જે છે કોઈ પણ બિલ પાસ કરવું હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે, અને રાષ્ટ્રપતિ એ શું કરે? સંબંધિત રાજ્યને જે છે વિધાનસભાને બિલ મોકલે અને પછી જે છે એમાં ફેરફારો થાય. પણ અહીંયા શું લખ્યું છે કે જ્યારે તમે કોઈ રાજ્યમાંથી યુટી બનાવો તો કઈ વસ્તુ ફરજિયાત છે? તો ફરજિયાત તો એ જ છે ને કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. અને આ જે છે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ છે. હાલમાં જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ જે છે ટેરિટરી અલગ કરી, તો ત્યાં જે છે સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કીધું કે રાષ્ટ્રપતિને પૂછવું જરૂરી છે, રાજ્યની ધારાસભાને પૂછવું જરૂરી નથી. અને એટલા માટે અહીંયા ધ્યાન આપજો, જવાબ શું આવશે? રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લેવી પડે, પૂર્વ મંજૂરી લેવી પડે, પછી જ આ કામ કરી શકાય. આગળનો ક્વેશ્ચન છે કે તમને અહીંયા જોડીઓ આપેલી છે, જેમ કે સમવર્તી યાદી ઓસ્ટ્રેલિયા, કાયદાનું શાસન બ્રિટન, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારનું સસ્પેન્શન યુએસએસઆર અને ગૃહોની સંયુક્ત બેઠક કેનેડા. તો આમાંથી કેટલી જોડ સાચી છે? બંધારણના સોર્સિસ જો આપણે ભણીએ ને તો આ જે છે ક્વેશ્ચનનો આન્સર ફટાક દઈને આવડે કે સમવર્તી યાદી એટલે કે કોન્કરન્ટ લિસ્ટ જે છે એ ઓસ્ટ્રેલિયામાંથી લીધું છે, તો આ બિલકુલ સાચું છે. કાયદાનું શાસન એટલે કે રૂલ ઓફ લો, આ પણ જે છે બ્રિટનમાંથી લીધેલું છે, તો એ પણ બિલકુલ સાચું છે. જ્યારે પણ નેશનલ ઇમરજન્સી લગાવીએ ત્યારે આપણે મૂળભૂત અધિકારનું સસ્પેન્ડ કરીએ છીએ, તો આ એકચ્યુઅલીમાં જે છે આપણે જર્મનીના વેઇમેર બંધારણમાંથી લીધેલું છે, એટલે કે આ અહીંયા ખોટું પડશે, યુએસએસઆર નહીં આવે. યુએસએસઆરમાંથી આપણે મૂળભૂત ફરજો લીધી છે. ત્યાર પછી ગૃહોની સંયુક્ત બેઠક જે છે કેનેડામાંથી નહીં આવે. સંયુક્ત બેઠકનો કોન્સેપ્ટ પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો છે, અને એટલા માટે ગૃહોની સંયુક્ત બેઠક જે છે કેનેડા નહીં આવે. તો કેટલી જોડ સાચી પડી? 1 અને 2 જોડ સાચી પડી. તો માત્ર જે છે 2 આનો આન્સર આવશે. હવે આપણા જે પણ સવાલો થયા, બરાબર, તમને જે છે કેટલા સવાલના જવાબ આવડ્યા હશે કમેન્ટ આવી રીતે કરવાની કે મેં જેટલા પણ સવાલો પૂછ્યા છે, બરાબર, તો અહીંયા તમારી કમેન્ટ આ ફોર્મેટમાં કરશો તો સારું હશે કે ભાઈ તમે જે છે પહેલા તમારા જે માર્ક્સ જે છે જે પણ આવ્યા છે, બરાબર, આપણા જે પણ માર્ક્સ તમારા અહીંયા છે ટોટલ સવાલો અહીંયા લખો, અને પછી કમેન્ટમાં જે મેં ક્વેશ્ચન પૂછ્યા એના જવાબો અહીંયા લખો. અને તમારા જે સજેશન છે, બરાબર, કે તમે જે છે મને કંઈ સજેશન આપવા માંગતા હોય, કંઈ સુધારા જોઈતા હોય વિડીયોમાં, તો એ પણ આપણે કરીશું.
તો આઈ હોપ કે આ એક નવું ઇનિશિયેટિવ તમને ખૂબ ઉપયોગી બને. અહીંયા આપણે એવા સવાલો જ મૂક્યા છે કે જે પરીક્ષામાં પૂછાય વારંવાર, બરાબર. તો આપણે અલગ અલગ લેવલ પર જે છે એને ટેકલ કરીશું, અલગ અલગ સબ્જેક્ટ સાથે ટેકલ કરીશું, સાથે આગળ જતાં જે છે આપણે મિક્સ જે છે ટેસ્ટ પણ લઈશું, બરાબર. તો અહીંયા તમને જે છે જે પણ વિડીયોમાં માહિતી આપી છે એને લખવાનો પ્રયત્ન કરજો વારંવાર. જો કોઈ પણ એક્ઝામ પાસ કરવાનું જે છે શસ્ત્ર એવું નથી કે તમે જે છે ઢગલો બુકો ભેગી કરી દો. તમારું કામ એવું હોવું જોઈએ કે જે પણ બુક તમારી પાસે છે એને 10 વાર વાંચો. પેલું કહેવાય ને કે એક હથિયાર જે છે એને વારંવાર ઘસવું પડે, વારંવાર પ્રેક્ટિસ કરવી પડે. તો હથિયારોનો ભંડાર ભરેલો હોય વ્યક્તિ પણ એના જીગર ના હોય. પણ આપણી પાસે જે છે આપણી જે પુસ્તકો છે, આપણું નોલેજ છે એને વારંવાર ઘસીએ, વારંવાર રિપીટ કરીએ, વારંવાર રિવિઝન કરીએ તો એ જે છે તમારી ધાર નીકળશે. બરાબર છે. ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.